ડાંગર ઉનાળુ વાવી છે, હવે સરકાર શ્રી 31 માર્ચના રોજ પાણી બંધ કરી દેશે તો અમારો ડાંગરનો પાક બળીને ખાક થઈ જશે. જીગર નવીનભાઈ પટેલ, મૂળ ગામ કાલસર, તાલુકો ઠાસરા, જિલ્લો ખેડા. અમારો મોટામાં મોટો પ્રશ્ન અત્યારે સિંચાઈ માટે પાણીની માગણી છે. હવે અમે ઉનાળુ ડાંગરનું વાવેતર કર્યું છે. જો અમને 15 એપ્રિલ સુધી પાણી આપવામાં નહીં આવે તો અમારો પાક નિષ્ફળ જશે. ઉનાળુ પાકમાં ડાંગર છે, બાજરી છે અને બીજા અનેક શાકભાજી પાકો પણ ખેડૂતોએ કરેલા છે. સરકારશ્રી દ્વારા અમને સંમતિ આપવામાં આવી હતી કે તમને અમે 15 એપ્રિલ સુધી પાણી આપીશું, પણ સરકાર હવે હાથ ઊંચા કરવા ફરે છે. અધિકારીઓ એમ કહે છે કે અમે ક્યાં કહ્યું છે. અધિકારી અમને કાલસર મળવા આવ્યા છે અને એક્શન લેવલના અધિકારી કાલસર મળવા આવ્યા છે અને એમને સંમતિ દર્શાવી હતી કે હા ભાઈ અમે પાણી આપીશું. અને એ જયારે મળવા આવ્યા ત્યારે અહીંયા આગળ 100 ખેડૂતો હતા, એમાં કઈ 1-2 ખેડૂતોને મળવા નથી આવ્યા અને મંત્રીના કહેવાથી કાલસર મળવા આવ્યા હતા. ખાસ કરીને કેટલા વીઘા જમીનમાં તમે આ વાવેતર કર્યું? અમારા ગામનું એકલું જ 1500 થી 2000 વીઘાની અંદર ડાંગરનું વાવેતર કર્યું છે. એવા આજુબાજુના અનેક ગામ છે, કાલસર, ઢુણાદરા, આગરવા, રખિયાલ, જાખેડ અને દરેકને આ જ્યાં સુધી મહી સિંચાઈનો છેડો અડે છે ખેડા જિલ્લામાં ત્યાં દરેકે આ વાવેતર કરેલું છે. એવું નથી કે આ 5 ગામનું છે પ્રશ્ન. ખેડા જિલ્લાનો જટિલ મોટો પ્રશ્ન છે અને 1999માં છેલ્લું ઉનાળુ સિંચાઈનું પાણી આપ્યું. 25 વર્ષથી કોઈ દિવસ ઉનાળુ સિંચાઈનું પાણી ખેડૂતોને મળ્યું નથી. તમારી માંગણી નહીં સંતોષાય તો આગળ શું પગલાં? અમે જો અમારી માંગણી નહીં સંતોષાય, 15-20 એપ્રિલ સુધી અમને પાણી નહીં આપે તો અમારા જલદ કાર્યક્રમો રહેશે આગળના, અને અમે છેલ્લે અંતિમ પગલું પણ ભરી લઈશું એના માટે. કારણ કે અમારો પાક બળીને ખાક થઈ જશે તો અમે જીવીને શું કરવાના છે. અંબાલાલ. મિતેશભાઈ, ક્યાંના ખેડૂત છો અને શું અત્યારે તમારી તકલીફો છે? કાલસર, તાલુકો ઠાસરા, જિલ્લો ખેડા. અમારી તકલીફ એ છે કે અમને અધિકારીશ્રી તરફ અને મંત્રીશ્રી તરફ કહેવામાં આવ્યું હતું કે તમને 15 એપ્રિલ સુધી પાણી આપીશું. તેથી અમે ઉનાળુ ડાંગરનું વાવેતર કરેલ છે અને અત્યારે હવે જાણવા એવું મળ્યું છે કે 31 માર્ચે પાણી બંધ કરીશું. તો એ પાણી બંધ થઈ જશે તો અમારે કઈ ડાંગરમાં લેવાનું રહે નહીં. એટલે વીઘામાં નુકસાન થઈ કાલસર, ઢુણાદરા, લગભગ તો અહીંયા આખી મહી સિંચાઈ કેનાલનો આખો પટ્ટો ડાંગર છે, જ્યાં લગીને પાણી જાય છે ત્યાં સુધી. એમાં આણંદનો જિલ્લો, ખેડા જિલ્લો બંને જે મહીસાગરના મેઇન કેનાલ ઉપર આવે છે એમાં ટોટલી આજુબાજુ વાવેતર ડાંગરનું કરેલું જ છે. અને એમાં એક પ્રશ્ન એવો થાય છે કે કેનાલનું જમણ થાય છે તો એ પાણી બેઠું ભરાઈ જાય છે, એટલે બીજી શિયાળા સિઝન તો અમારથી લેવાય એ શક્યતા જ નથી. કારણ કે કેનાલનું જમણ પ્લસ શિયાળામાં જે પાણી છોડે છે તેનાથી કોઈ પાક અમને મજા આવતી નથી. એટલે અમે આજે ડાંગરનો પાક કર્યો હતો. જે અતિવૃષ્ટિ થઈ તેમાં સરકારે તમને ક્યાં વળતર આપેલું? ના, અતિવૃષ્ટિ થઈ અમારો થાસા તાલુકો બાકાત હતો. અતિવૃષ્ટિ તો અમારો ઘણો પાક નિષ્ફળ ગયો છે. અમારે ડાંગરના ઉતારે 20 મણ જ પડ્યા છે, એટલે અમને કોઈ સહાય મળી નથી. સરકાર નહીં સાંભળે તો શું કરશો? સરકાર નહીં સાંભળે તો જલદ આંદોલન કરીશું, પછી બીજું શું થશે એનું. બરાબર છે. કાલસરના ખેડૂતોના વિરોધ અંગે અત્રેની કચેરી કે ક્ષેત્રીય કક્ષાએ કોઈ લેખિત કે મૌખિક રજૂઆત કરવામાં આવેલ નથી. હાલમાં રવિ સિઝન ચાલી રહી છે. સમગ્ર રાજ્યની અંદર રવિ સિઝનમાં 15મી નવેમ્બરથી 15મી માર્ચ સુધી પાણી આપવામાં આવે છે, પરંતુ સ્થાનિક ખેડૂતો, ખેડા અને આણંદ જિલ્લાના સ્થાનિક કમાન્ડ વિસ્તારના ખેડૂતો અને સ્થાનિક આગેવાનોની માગણીઓને ધ્યાને રાખીને 31મી માર્ચ સુધી પાણી ચાલુ છે. હાલ 31મી માર્ચ પછી પાણી આપવા માટે, સિંચાઈ માટેના પાણી માટે અત્રેની કચેરીથી કમાન્ડ વિસ્તારના ખેડૂતોની ડિમાન્ડ અને કડાણા ડેમમાં પાણીની ઉપલબ્ધિ અંગેની કેલ્ક્યુલેશન કરી અને ઉચ્ચ કક્ષાએ રજૂ કરવામાં આવશે અને ઉચ્ચ કક્ષાએથી જે નિર્ણય થાય તે અંગે અમે અમલ કરીશું.